સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાલેજ રેલવે સ્ટેશને ટ્રાફિકની સમસ્યા, ફ્લાયઓવર બ્રિજની તાત્કાલિક બાંધકામની લોકમાંગ। પાલેજ નગરમાંથી પસાર થતી પશ્ચિમ રેલવેની બ્રોડગેજ લાઇન ઉપરના પાલેજ રેલવે સ્ટેશને શનિવારે ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાઈ હતી। શનિવારના રોજ સવારે 8 વાગ્યાથી રેલવે ફાટક B198 વલણ ફાટક સમારકામ અર્થે બંધ કરવામાં આવી હતી। વાહનોનું ભારણ રેલવે ફાટક B197 કિશનાળ ફાટક ઉપર વધી જવા પામ્યું હતું। એક સમયે સવારે 11 વાગ્યાથી હાઈવે તરફથી વાહનોની લાંબી લાઈનો પાલેજ બજારમાં લાગી જવા પામી હતી। 12:30 કલાકથી 1 વાગ્યા સુધીમાં અવારનવાર ટ્રેનો નીકળતા વાહનો અહીં ખડકલો જામી ગયો હતો। પાલેજ રેલવે સ્ટેશનને ફટકો મુક્ત કરવામાં અહીં વર્ષોથી મંજૂર થયેલા ફ્લાયઓવર બ્રિજનું સત્વરે બાંધકામ કરવા લોક માંગ બળવંતર બની છે। આ સંબંધે રેલવે GM સુધીની વારંવાર રજૂઆત કરવામાં આવી છે। પાલેજ પંચાયત દ્વારા અને રેલવે DRUCC મેમ્બરે GM મુંબઈ, DRM વડોદરા, પ્રતાપનગર સુધી રજૂઆત કરવામાં આવી છે। પાલેજ 2 ભાગમાં વહેંચાયેલું નગર છે। અહીં રેલવે ફાટક વારંવાર બંધ રહેતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે અને ટ્રાફિકની ગંભીર સમસ્યા રોજિંદી સર્જાય છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।